નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર, લગ્ન નોંધણીને લઈને સૌથી મોટો નિયમ, ખેડૂતો માટે ખુશખબર, આવનાર ચોમાસા અંગે મહત્વના સમાચાર, ખેડૂતનું આંદોલન, 42 લાખ ખેડૂતોના દેવા માફ, 15 વર્ષ જૂનું વાહન બંધ, પશુપાલકો માટે સૌથી મોટી ભેટ, સોના ચાંદીને લઈને હવે નવો નિયમ, હર ઘર મોસમ એપ, નવું માસ્ક આધાર કાર્ડ, સૌથી મોટા ખેડૂત સમાચાર, ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ભરતી. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો, તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન રાખીને સાંભળી લો. જો તમારા રેશન કાર્ડની અંદર કોઈ વધારાનું નામ હોય, એટલે કે તમારી દીકરી જો સાસરે જતી રહી હોય અને એનું નામ હજી તમારા રેશન કાર્ડમાં હોય અને જો તમે એનું રાશન લેતા હોવ તો તમે ચેતી જજો. કારણ કે મિત્રો, હવે જેના રાશન કાર્ડમાં વધારાના ખોટા નામો હશે એ બધા રાશન કાર્ડ ધારકોને હવે પકડી પાડવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા આ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આનું નામ છે યુનિટ વેરિફિકેશન કવાયત. મિત્રો, આની અંદર શું થશે તો તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો છે એને દર મહિને એક પોતાના અંગૂઠા દ્વારા પંચિંગ કરવાનું રહેશે. પરંતુ બીજા મહિને જ્યારે રાશન લેવા જાઓ છો ત્યારે પહેલા મહિને જેણે પંચિંગ કરેલું છે એને પાછું ફરીવાર પંચિંગ કરવાનું નથી. આવી રીતે દર મહિને અલગ અલગ જેટલા પણ રાશન કાર્ડના સભ્યો છે એને વારાફરતી પોતાના રેશન કાર્ડ દરમિયાન પંચિંગ કરવાનું રહેશે. આના પરથી ખબર પડશે કે કેટલા સભ્યો હાજર છે અને કેટલા સભ્યો ખોટા છે. આથી મિત્રો, આ યુનિટ વેરિફિકેશનની પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. તો જો મિત્રો તમારા રાશન કાર્ડની અંદર પણ વધારાના નામ હોય તો જરૂરથી કઢાવી લેજો, નહીં તો તમારી ઉપર હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, લગ્ન નોંધણીને લઈને સૌથી મોટો નિયમ. મિત્રો, હવે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે એવી માંગ ઉઠી છે. આ માંગ ખરેખર વ્યાજબી છે એવું આ પરોઢ સમાચારની અંદર આપણે જણાવીએ છીએ. કારણ કે મિત્રો, આ માંગને કારણે જેટલી પણ ભોળી દીકરીઓ છે કે જે છેતરાઈને ખોટા લગ્ન કરી લે છે એના માટે આ સારી બાબત કહેવાય છે. કારણ કે મિત્રો, માતા પિતાની અનુમતિ વગર જે છોકરી પણ લગ્ન કરી લે છે, જોકે તે નાની ઉંમરમાં તેને ખબર નથી રહેતી, પરંતુ લગ્ન કરીને પછી તેને પસ્તાવો થતો હોય છે. તો એના માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મિત્રો, આ માંગ હજી સુધી સ્વીકારવામાં આવી નથી, પરંતુ આપણા મંત્રી જે કુમાર કાનાણી છે એને ઉપર પત્ર લખીને કહ્યું છે કે જ્યારે લગ્ન નોંધણી કરવામાં આવે ત્યારે માતા પિતાની સહી ફરજિયાત લેવામાં આવે એવો કાયદો ગુજરાતની અંદર બનવો જોઈએ. જોકે મિત્રો, આના ઉપર હજી કોઈ નિયમ કે નિર્ણય લેવામાં આવ્યો નથી. મિત્રો, જો આ નિયમ બની જશે તો કેટલી પણ માતા પિતાની દીકરીઓની જિંદગી બચી જશે. અને મિત્રો, આ વિડીયોને તમે બને એટલો શેર કરજો. કારણ કે મિત્રો, આપણા સમાજની અંદર ઘણા બધા એવા કિસ્સા બને છે કે જે ખોટા વિધર્મીઓ જે છે એ ભોળી છોકરીઓને ફોસલાવીને ખોટા સપના દેખાડીને લગ્ન કરવા ઉપર પ્રેરિત કરે છે અને પાછળથી તે દીકરીને પસ્તાવવું પડે છે. તો મિત્રો, આ નિયમ હવે લાગુ થવો જ પડે. આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, ખેડૂતો માટે ખુશ ખબર. જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એના માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે એક ખાસ પ્રકારનું કૃષિ બજાર વિકસાવવામાં આવશે. જે તમારા તાલુકાની અંદર જ અઠવાડિયામાં 2 દિવસ કૃષિ બજાર વિકસાવવામાં આવશે. આ બજારની અંદર તમારી પ્રાકૃતિક ખેતીમાંથી જે પણ ઉત્પાદન થાય છે એ તમે આ બજારમાં વેચી શકશો અને આ બજાર થકી તમે સારો એવો નફો પણ મેળવી શકશો. તો તમારા જ વિસ્તારમાં આ બજાર ખોલાશે. આ કૃષિ બજાર કયા કયા વારે ભરાશે તો એક રવિવાર અને ગુરુવારે આ કૃષિ બજાર ભરાશે એવું જણાવવામાં આવ્યું છે, જેના થકી ખેડૂત મિત્રોને સારો એવો ફાયદો મળી શકે તેમ છે. મિત્રો, ખાસ કરીને ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીને લઈને આગળ આવે એના થકી આ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેમને લઈને કેટલાક નિષ્ણાંતો જણાવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ જે છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે. એટલે કે મિત્રો, પેસિફિક મહાસાગરમાં અલ્નીનો નબળું પડતા ઓગસ્ટ મહિના સુધીમાં લાનીનો બનશે અને તેને લઈને ભારે વરસાદ આ વર્ષે જોવા મળશે. ગયા વર્ષે અલ્નીનોના કારણે વરસાદ થોડોક ઓછો પડ્યો હતો, પરંતુ મિત્રો આ વર્ષે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે એવું જાણવા મળી રહ્યું છે. જોકે મિત્રો, ઉનાળામાં તાપની તીવ્રતા વધુ જોવા મળશે એવું પણ નિષ્ણાંતોએ જણાવ્યું છે. એટલે કે આ વર્ષે ઉનાળામાં ગરમી જેટલી પણ વધારે પડશે એટલો જ વરસાદ વધુ આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, ખેડૂત મિત્રોનું 16 ફેબ્રુઆરીએ સૌથી મોટું આંદોલન થવાનું છે અને તેને લઈને 13 તારીખે આંદોલનની તૈયારી શરૂ થઈ ગઈ છે. જેથી મિત્રો, પંજાબ અને હરિયાણાની અંદર એક સંગઠન બનાવાયું છે અને આ સંગઠને નક્કી કર્યું કે દિલ્હી સુધી આપણે ઘેરાવો લઈને જવાનો છે. આ મોટું પ્લાનિંગ જે ખેડૂતો મિત્રોએ કરેલું છે એ પ્લાનિંગ સરકારને હવે ખબર પડી ગઈ છે.
જેથી પંજાબ અને હરિયાણાના જેટલા સરહદી વિસ્તારો છે એ બંધ કરી દેવાયા છે અને અત્યારે કલમ 144 પણ લાગુ થઈ ગઈ છે તેમજ પોલીસ બંદોબસ્ત લગાવી દીધું છે. હરિયાણાના ખેડૂતો દિલ્હી જવા હવે રવાના થઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે આંદોલન કરવા રવાના થઈ ગયા છે. જોકે પોલીસે અત્યારે 144ની કલમ લગાવી દીધી છે અને અનેક રસ્તા અને હાઈવે બંધ કરી દીધા છે. આજથી 16 ફેબ્રુઆરીએ મોટા પાયે ખેડૂત આંદોલન થવાનું છે. એટલે હવે પોલીસનું બંદોબસ્ત જોતા આગળ શું થશે એ હવે આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે. તો જોતા રહો પરોઢ સમાચાર. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો દેવા માફીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 42 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમ જ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવ્યા કરે છે અને અતિવૃષ્ટિ પણ સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ ખેડૂતો નકલી બિયારણનો પણ શિકાર ક્યારેક થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકનું નુકસાન થાય છે અને ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. મિત્રો બજેટમાં ખેડૂતોને એવી પણ આશા હતી કે ખેડૂતોને બજેટ 2019ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે, પણ બજેટ 2024માં દેવા માફીને લઈને કાંઈ સમાચાર આપવામાં આવ્યા નથી. તો મિત્રો ખેડૂતો માટે આ એક નિરાશાજનક વાત હતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો 15 વર્ષ જૂના વાહનો હોય તો ફેંકી દેજો. પરંતુ મિત્રો આ સમાચાર સાચા છે કે ખોટા એ તમને બધાને જાણ કરી દઉં કે ખરેખર 15 વર્ષ જૂના વાહનો છે એ ફેંકી દેવાની વાત જે હતી એ મિત્રો માત્ર દિલ્હીની અંદર જ લાગુ પડે છે. કારણ કે મિત્રો દિલ્હીની અંદર અત્યારે પ્રદૂષણ બહુ વધી ગયું છે. એટલે કે દિલ્હીની અંદર કોર્ટમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિલ્હીમાં જે પણ 15 વર્ષ જૂના વાહનો હોય એવા વાહનો ઉપર હવે દિલ્હીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે બીજા કોઈ પણ રાજ્યની અંદર આ નિયમ હજી લાગુ પડતો નથી એવું નીતિન ગડકરી દ્વારા ખુદ કહેવામાં આવ્યું છે. તેણે એમ પણ કીધું છે કે આ નિયમ ફક્ત અને ફક્ત દિલ્હીની અંદર જ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જો તમારી પાસે પણ 15 વર્ષ જૂનું વાહન હોય તો તમારે હજી ગભરાવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં હજી આ નિયમ લાગુ પડ્યો નથી. તો જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પશુપાલકો માટે સૌથી મોટી ભેટ. મિત્રો પશુપાલન કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પશુપાલન કરતા બધા ખેડૂતોના ખાતામાં 2700નો હપ્તો જમા થઈ જશે. ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર આર્થિક રીતે સહાય આપે છે. આ 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલું છે એ તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700ના 4 હપ્તા એટલે કે ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવશે. દરેક પશુપાલક મિત્રો આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે, જેથી કરીને મિત્રો આ 2700ના 4 હપ્તા તેમને મળી શકે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સોના ચાંદીને લઈને હવે નવો નિયમ આવી ગયો છે. હવે સોનું કે ચાંદી ખરીદવું હોય તો બહુ મોંઘું થઈ જવાનું છે, કારણ કે તેની આયાત ડ્યુટી જે છે એમાં બહુ વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલાં જે 12%ની આયાત ડ્યુટી હતી એને બદલે હવે 15% જેટલી કરવામાં આવી છે. આ નવી આયાત જકાત 22 જાન્યુઆરી 2024થી અમલમાં આવી છે. સરકારના આ નિર્ણયથી સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર પડી શકે છે. જો લોકો સોનું ચાંદી ખરીદવા માંગતા હોય તો એના માટે આ બહુ માઠા સમાચાર જાણવા મળી રહ્યા છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હવામાન વિભાગ દ્વારા એક ખાસ પ્રકારની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે હર ઘર મોસમ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. આ એપ્લિકેશનની મદદથી મિત્રો હવે તમે કોઈ પણ જગ્યાએ હવામાન કેવું છે, ક્યારે વરસાદ પડવાનો છે અને ક્યારે વાવાઝોડું આવશે એવી બધી જ માહિતી તમે ઘરે બેઠા જ તમે આ એપ્લિકેશનની અંદર તમે જોઈ શકશો. આનાથી એવા લોકોને પણ ફાયદો થશે કે જે ગામડામાં રહે છે, જેને કાંઈ ખબર નથી પડતી. એવા લોકો પણ હવે ઘરે બેઠા જ બધી માહિતી મેળવી શકશે અને એ લોકો માટે આ ખાસ નવી યોજના બહાર પાડવામાં આવી છે. તો આ ખેડૂતો માટે બહુ જ કામની યોજના કહી શકાય છે. હવામાન વિભાગની 150મી વર્ષગાંઠ પૂરી થવાની છે, એને લઈને આ એક નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે અને આ એપ્લિકેશન ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તેમજ તેલુગુ એમ ટોટલ 12 ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કરીને આપણા ભારત તેમજ ગુજરાતના દરેક લોકો માટે આ સારી બાબત કહેવાય છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હવે તમારે માસ્ક આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું રહેશે. અત્યાર સુધીમાં તમારી પાસે જે આધાર કાર્ડ હશે પણ હવે માસ્ક આધાર કાર્ડ બનાવવાનું ખૂબ જ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. મિત્રો અત્યારે આધાર કાર્ડની અંદર જે ફ્રોડ ઉપર ફ્રોડ થઈ રહ્યા છે એને લઈને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં માસ્ક આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું સરકાર દ્વારા કહી દેવામાં આવ્યું છે. માસ્ક આધાર કાર્ડ શું છે એના વિશે જોઈએ તો આપણા આધાર કાર્ડની અંદર 12 આંકડા આપેલા હોય છે. આ 12 આંકડા આપણું આધાર કાર્ડ આપણે જેને આપીએ છીએ એ લોકોને બધાને ખબર પડી જતી હોય છે, પરંતુ મિત્રો આ માસ્ક આધાર કાર્ડ એવું હશે કે જેમાં પહેલાના 8 આંકડા છુપાયેલા હશે. એટલે કે પહેલાના 8 આંકડા દેખાતા નહીં હોય, પાછળના ખાલી 4 જ આંકડા દેખાતા હશે. તો માત્ર 4 આંકડા જોવાથી તમારું આધાર કાર્ડ સેફ રહી શકે છે અને કોઈ ફ્રોડ થતો નથી. આ નિયમ હવે સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.
તો મિત્રો જો કોઈ પણ જગ્યાએ તમારું આધાર કાર્ડ માંગે છે તો તમારે માસ્ક આધાર કાર્ડ જ આપવાનું રહેશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારમાં જોઈએ તો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ જોઈએ તો 1100 રૂપિયાથી લઈને 1470ની વચ્ચે બોલાયો હતો. અમરેલી માર્કેટ યાર્ડમાં 3000 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને અહીંયા ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી અને ઘઉંનો ભાવ મિત્રો 411થી લઈને 580 રૂપિયા સુધી બોલાયો હતો. ત્યારે મિત્રો ટુકડા ઘઉંનો ભાવ પણ 450થી લઈને 680 સુધી બોલાયો હતો. આથી માર્કેટમાં વધુ ઘઉંની આવક જોવા મળી હતી. જોઈએ ત્યારબાદની છેલ્લી મોટી ખબરમાં તો મિત્રો ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ માટે બમ્પર ભરતી આવી ગઈ છે. 70,000 રૂપિયાથી પણ વધુનો પગાર મળશે. કેન્દ્ર સરકાર હેઠળ આવતી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ આ ભરતી બહાર પાડી છે. NIACL એટલે કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. આ ભરતી માટે તમે આ રીતે અપ્લાય કરી શકશો. ભરતી માટે અપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ newindia.gov.in ઉપર તમારે જઈને હોમ પેજ ઉપર ક્લિક કરવાનું છે. આ પછી તમારે ન્યૂ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ NIACL આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ 2024ના ઓનલાઈન અરજી કરવાની લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળના પેજ ઉપર અપ્લાય ઓનલાઈન વિકલ્પ ઉપર જાઓ. એમાં જરૂરી વિગતો સાથે રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરીને એનું એપ્લિકેશન ફોર્મ આવે તે ભરી દો. આ કર્યા પછી એની પ્રિન્ટ જરૂરથી લઈ લેજો. મિત્રો આમાં આપણે જોઈએ કે આ ભરતીમાં કોણ કોણ અપ્લાય કરી શકશે. તો તેની સૂચના દ્વારા એમાં જોઈએ તો જે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. એમાં BA, BCom અને BScની ડિગ્રી હોવી જરૂરી છે. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ YouTube ચેનલ. ધન્યવાદ મિત્રો.